જય મહારાજ મિત્રો। તો આજે છે ગુરુવાર અને 10 જુલાઈ અને ગુરુ પૂર્ણિમા છે। તો આજે આપણે આજના બ્લોગની શરૂઆત કરીશું ને આજે સવારના હજુ વાગ્યા છે 6 વાગી ગયા છે મિત્રો। અને હવે આપણે જવાના છીએ સંતરામ મંદિર દર્શન કરવા માટે। તો ચાલો મિત્રો સંતરામ મંદિર પહોંચીએ અને સંતરામ મંદિર આજે ગુરુ પૂર્ણિમાના દર્શન કરીએ। તો અમારા બ્રિજેશભાઈ પણ આવી ગયા છે અને હવે આપણે દર્શન કરવા જઈશું સંતરામ મંદિર। તો ચાલો। તો મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ સંતરામ મંદિર ને આ અમારા મિત્રો હવે આજે છે ગુરુ પૂનમ ને ભીડ છે આજે સંતરામ મંદિરે। દર્શન કરી લઈએ। તો ચાલો મિત્રો। તો મિત્રો આપણે મંદિરની અંદર આવી ગયા છે અને દર્શન કરી લીધા છે અમારા મિત્રો સાથે। અને ભીડ જોઈ શકો છો આજે ગુરુ પૂર્ણિમા છે એને જો આજનો મંદિરનો નજારો જે ગુરુ પૂર્ણિમાએ ને આપણે પણ દર્શન કરી લીધા છે મિત્રો। અમે એમાંય તો દર ગુરુવારે આવતા જ હોય છે ને આજે ગુરુ પૂર્ણિમા અને ગુરુવાર 10 જુલાઈ અને મહારાજના સરસ મજાના દર્શન થઈ ગયા છે મિત્રો। તો હા કોણ કોણ આવે છે એક વાર તો આવું જ જોઈએ। કોઈ પણ મંદિર આપણે નહીં કે ભાઈ આપણે નગરની અંદર મોટા મોટું કે આપણે સંતરામ મંદિર છે। દર ગુરુવારે સંતરામ મંદિર ખાલી 5 દિન લાગે દર્શન કરવા મારે છે અને અહીં પાછળ જો બહુ પુષ્કળ માત્રામાં જે શ્રદ્ધાળુઓ આવેલા છે। જેપી અમારા જો પ્રસાદી લઈને આવી ગયા છે। સરસ મજાની પ્રસાદી લાવ્યા છે આજે જે ગુરુ પૂર્ણિમાએ। હા જો મિત્રો આજે ભીડ જોઈ શકો છો ને અહીંયા કંઠીનું વિતરણ કરે છે। કંઠી જો અહીંયા કંઠી વેચી રહ્યા છે અને આપણે પણ માળા લઈ લીધી છે જો। તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને આપણે પ્રસાદીની લાઈનમાં ઊભા છીએ। પ્રસાદી લઈએ ભજનની ધૂન ચાલુ રહી છે રામધૂન। અહીંયા ભક્તો દર્શન કરી રહ્યા છે બધા। ને હવે આપણે પ્રસાદી જય મહારાજ। જો મિત્રો પ્રસાદી આવી ગઈ છે સંતરામ મહારાજની। મિત્રો આપણે આવી ગયા છે હવે દર્શન કરીને અહીંયા બજરંગ ગાંઠિયામાં દીપકભાઈના ગાંઠિયા। દીપકભાઈ જય મહારાજ। જય મહારાજ। જય મહારાજ। મજામાં? હા મજામાં। તો આપણે હવે ગાંઠિયા ખાઈશું આપણા મિત્રો સાથે નાસ્તો કરીશું જો। તો મિત્રો આ સમોસાવાળા ઊભા છે ત્યાંથી આપણે સમોસા લાવ્યા છે સરસ મજાના જો। એક જ આલે છે જો મિત્રો નાસ્તો આવી ગયો છે આપણે ગાંઠિયા દીપકભાઈના જય બજરંગ ગાંઠિયા। વાહ જો મરચા સંભારો અને ગાંઠિયા અને ચટણી જો જોરદાર। તો મિત્રો હવે આપણે દર્શન કરીને ઘરે આવી ગયા છે। તો ચાલો મિત્રો મળીએ એક નવા બ્લોગમાં।